મહાનગરપાલિકાના જાદુગર જેવા ખેલ જોવા મળી રહ્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોલેરાનો રિપોર્ટ મહાનગરપાલિકાએ રાતોરાત બદલી નાખ્યો। જાદુગરને પણ શરમાવે તે રીતે રિપોર્ટ બદલવામાં આવ્યો છે। કોલેરાના 1 મે થી 10 મેના રિપોર્ટમાં ગોલમાલ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ પાસે બંને રિપોર્ટ છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી દેવામાં આવ્યો છે। પહેલા જાહેર કરેલા રિપોર્ટમાં કોલેરાના 2 કેસ હતા, ત્યારે બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ જ કેસ સામે આવ્યો નથી। તો રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। તો વડોદરામાં મહાનગરપાલિકાનો જાદુગર જેવો ખેલ જોવા મળ્યો છે। કોલેરાના 1 મે થી 10 મેના રિપોર્ટમાં મહાનગરપાલિકાએ ગોલમાલ કરી હોવાની વિગતો હાલ સામે આવી છે। જાદુગરને પણ શરમાવે તે રીતે રિપોર્ટને બદલી નાખવામાં આવ્યા છે। તો મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો હતો। પહેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં કોલેરાના 2 કેસ જોવા મળ્યા હતા, ત્યારે બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ જ કેસ જોવા મળ્યો નથી। તો રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ કરવામાં આવ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે બંને રિપોર્ટના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। તો કોલેરાનો રિપોર્ટ મહાનગરપાલિકાએ રાતોરાત બદલી નાખ્યો। મંતવ્યની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો હતો। તો પહેલા અલગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને બીજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તે તદ્દન અલગ જ નીકળ્યો। પહેલા જાહેર કરેલા રિપોર્ટમાં કોલેરાના 2 કેસ જોવા મળ્યા હતા, ત્યારે બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ જ કેસ નથી। તો રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના આ ખેલ પરથી પર્દાફાશ કરી નાખ્યો છે। તો મંતવ્ય ન્યૂઝ પાસે પહેલા જાહેર કરેલો રિપોર્ટ અને અત્યારે જાહેર કરેલો રિપોર્ટ બંને રિપોર્ટ છે। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। કોલેરાનો રિપોર્ટ મહાનગરપાલિકાએ રાતોરાત ચેન્જ કરી નાખ્યો છે। પહેલા જાહેર કરેલા રિપોર્ટમાં અલગ વિગતો હતી અને ત્યારબાદ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં અલગ વિગતો જોવા મળી રહી છે। પહેલા જાહેર કરેલા રિપોર્ટમાં કોલેરાના 2 કેસ સામે આવ્યા હતા, જ્યારે બીજા રિપોર્ટમાં કોલેરાનો એક પણ કેસ જોવા મળ્યો નથી। તો રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા જાદુગરને પણ શરમાવે તે રીતે આ પ્રકારની કામગીરી કરી છે। મહાનગરપાલિકાના જાદુગર જેવા ખેલ વડોદરામાં જોવા મળી રહ્યા છે। તો રાતોરાત આ પ્રકારે ગોલમાલ કરવામાં આવી છે। રાતોરાત રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો છે। પહેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં અલગ વિગતો જોવા મળી, તો ત્યારબાદ જાહેર કરેલા રિપોર્ટમાં અલગ વિગતો સામે આવી છે। મંતવ્ય ન્યૂઝ પાસે આ બંને રિપોર્ટ છે। આ બંને રિપોર્ટના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે। તો કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી લેવામાં આવ્યો। પહેલા જાહેર કરેલા રિપોર્ટમાં કોલેરાના 2 કેસ હતા, જ્યારે બીજા રિપોર્ટમાં કોલેરાનો એક પણ કેસ જોવા મળ્યો નથી। તો રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ જાદુગર જેવો ખેલ કર્યો છે। તો જાદુગરને પણ શરમ આવે તે પ્રકારે મહાનગરપાલિકાએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। જાદુગરને શરમ આવે તે રીતે આ પ્રકારે રિપોર્ટ બદલવામાં આવ્યો છે। ત્યારે કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી દેવામાં આવ્યો। રાતોરાત આ પ્રકારની ગોલમાલ કરવામાં આવી છે। ત્યારે મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો। વડોદરા શહેરમાં 9 થી વધુ કોલેરાના કેસ છે, ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કોલેરાની બેઠક બોલાવવામાં આવી રહી છે। અને આપ જોઈ શકો છો સ્થાયી સમિતિના અધ્યક્ષ
જે પોતે ડોક્ટર છે અને કોરોનામાં સારી સેવા બજાવી છે એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને અધ્યક્ષતામાં હાલ કોલેરાની મિટિંગ મળી રહી છે અને આ કોલેરાની મિટિંગમાં આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર છે અને જ્યારે ગુજરાત સરકાર ચિંતિત છે ત્યારે કોલેરાના રિપોર્ટમાં ચેડા કરવામાં આવી રહ્યા છે એના માટે જવાબદાર કોણ છે? જ્યારે મીડિયાને સત્તાવાર માહિતી આપવામાં આવી કે કોલેરાના વડોદરામાં 2 કેસ છે, ત્યારબાદ કોના સહેશરમમાં રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો અને નાગરિકો સાથે કોણ ચેડા કરી રહ્યું છે એ મહત્વની બાબત છે. પીઆરઓ દ્વારા મીડિયાને એક અહેવાલ આપવામાં આવ્યો અને એમાં કોલેરાના 2 કેસ પણ બતાવવામાં આવ્યા, પરંતુ એ રિપોર્ટમાં 2 ની જગ્યાએ પેશન્ટ 0 થઈ ગયા. આમાંથી કયો અધિકાર જવાબદાર છે એ મોટો સવાલ છે. આપણે પ્રયત્ન કરીશું. જનરલી શીતલ મિસ્ત્રી જવાબ નથી આપતા હોતા, પરંતુ આ વખતે પ્રયત્ન કરીશું કે જવાબ આપે છે કે કેમ. કાલે 6:30 નો એક રિપોર્ટમાં કોલેરાના 2 પોઝિટિવ કેસ બતાવ્યા અને 7-10 રિપોર્ટમાં 0 થઈ ગયા. શું છે સત્ય? જે 2 કેસની વાત કરો છો એની ડિટેલ તપાસ કરીશું અને કલ્ચર રિપોર્ટ પોઝિટિવ છે કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ છે કે હેંગિંગ ડ્રોપ મેથડથી કરેલું છે કે એન્ટીજન ટેસ્ટ કરેલું છે એ જોઈ અને નક્કી કરીશું કે કલ્ચર રિપોર્ટ ગવર્મેન્ટ હોસ્પિટલના પોઝિટિવ આવે અને પોઝિટિવ ગણી શકાય, પરંતુ એક્યુટ વોટરી ડાયરિયાના કેસો જે છે એને સસ્પેક્ટેડ કોલેરાના કેસો ગણી શકાય. એટલે आता ડોક્ટર શીતલ મિસ્ત્રી હજુ પણ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. માત્ર ને માત્ર એસી કેબિનમાં દેખાવા પૂરવાની આ મીટિંગ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કલાકોની અંદર કોલેરાનો રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો છે. મંતવ્યની ટીમે મહાનગરપાલિકાના જાદુઈ ખેલનો પર્દાફાશ કરી નાખ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજ સાંજે મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. 6:30ના મેડિકલ બુલેટિનમાં 2 કોલેરા પોઝિટિવ બતાવવામાં આવે છે અને 7:42ના રિપોર્ટમાં 0 થઈ જાય છે. આ એક ગંભીરતા અને તમે કેટલી સમજો છો અને આ મેડિકલ રિપોર્ટ બદલવાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? વડોદરા શહેરમાં અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અમુક વિષયો ધ્યાને આવ્યા છે. આપના કહેવા મુજબ રિપોર્ટ પહેલાં મૂક્યો છે એમાં 2 કોલેરા બતાવે છે અને પછી એ રિપોર્ટ બદલીને બીજો મૂક્યો છે. આવી જો બાબત હશે તો એની ચોક્કસ તપાસ કરી અને અમે ધ્યાન પર લઈશું અને જે તે વ્યક્તિએ આ કર્યું હશે એને ખુલાસો પૂછવામાં આવશે કે ખરેખર શું વિષય હતો એ જાણીને પછી આગળ અમે કાર્યવાહી કરીશું. રિપોર્ટ બદલાયો હોય તો ગંભીરતા કહેવાય ખરી? એ રિપોર્ટ બદલાયો હોય એ ગંભીરતા કહેવાય, પણ એની તપાસ કરીને કેમ બદલાયો છે એ જાણવું પડે, પછી જ એની કેટલી ગંભીરતા છે એ ખબર પડે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજ સાંજે મેડિકલ બુલેટિન બહાર પહેલા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તે તદ્દન અલગ હતો અને બીજો જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે તદ્દન અલગ જોવા મળી રહ્યો છે. પહેલા રિપોર્ટમાં 2 પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, જ્યારે બીજા રિપોર્ટમાં એક પણ કેસ જોવા મળ્યો નથી. ત્યારે મંતવ્યની ટીમ દ્વારા મહાનગરપાલિકાના જાદુઈ ખેલ પર પર્દાફાશ કરી નાખવામાં આવ્યો છે.